અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માસના પ્રથમ દિવસથી 9 દિવસીય શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાલસંત પ્રિયાંશુજી મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરી શ્રાવકોને ભક્તિ રસમાં તરબોળ કરી રહ્યા છે। ત્યારે આ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। કથા સ્થળે રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને આગેવાનોએ આરતી ઉતારી શ્રી રામને પારણે ઝુલાવ્યા હતા અને જય શ્રી રામના જય ઘોષથી કથા સ્થળ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તજનોએ પણ શ્રી રામને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી। કથાનું પૂર્ણાહુતિ બાદ ગુલાબના ફૂલોની હોળી રમવામાં આવી હતી। વૃંદાવન અને અયોધ્યામાં ફૂલોની હોળી રમાય છે, એ જ પ્રતિકૃતિ રામકુંડ ખાતે યોજવામાં આવી હતી। જય સિયારામ। પૂર્ણાનિક તીર્થ રામકુંડ તીર્થ અંકલેશ્વરમાં આજે 65મો વાર્ષિક મહોત્સવ શ્રી રામચરિત માનસ કથાનું સમાપન થઈ રહ્યું છે। ત્યારે આજે રામ જન્મ ઉત્સવ અને 9 દિવસનો રામનવમીનો ફલાહારનો ભંડારો, સંત દર્શન, આજે લગભગ 4,000 થી 5,000 માણસોએ ભક્તોએ પ્રસાદનું ગ્રહણ કર્યું અને રામકુંડ તીર્થ ઉપર રંગે અને સંગે શ્રી રામ જન્મ ઉત્સવ મનાવ્યો છે। ત્યારે પૂરા અંકલેશ્વરને, પૂરા ગુજરાતને, પૂરા ભારતને, પૂરા અસ્તિત્વને રામ જન્મની બધાય હો, બધાય હો, બધાય હો। જય સિયારામ। અને ફૂલોની હોળી ખાસ અમારા બ્રજમાં અને શ્રીધામ અયોધ્યામાં એવો નિયમ છે કે સપ્તાહ થયા કથા પૂરી થાય પછી ફૂલોની હોળી ભગવાન રાધા કૃષ્ણ અથવા તો ભગવાન સીતારામજી ફૂલોની હોળી ખેંચે। આજે રામકુંડ ઉપર 11 મણ ગુલાબના ફૂલોની પાંદડીઓની હોળી રામકુંડ તીર્થ ઉપર મનાવી। આ તો આ બધાને ખૂબ ખૂબ શુભકામના રામ જન્મની। જય સિયારામ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।